તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધાય મજામાં છો? તો બધાને જય માતાજી અને બાપા સીતારામ. તમારું બધાનું અમારા એક નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાની ભાઈ સવાર પડી ગઈ છે ને ભાઈ અત્યારે છે ને વરસાદના જો છાંટા ચાલુ થઈ ગયા છે ને આ રીતના કંઈક વાદળછાયા જેવું ભાઈ વાતાવરણ છે. તો ભાઈ અત્યારે છે ને આજે આપણે જવાનું છે બગદાણા ભાઈ, સેવાનો વારો છે ને, તો બગદાણા સેવન વારામાં જવાનું છે. તો તમે બધા છે ને ભાઈ કમેન્ટમાં બધા બાપા સીતારામ બધા લખી નાખજો. તો જઈશું બગદાણા ને તમને બધું દેખાડશું ભાઈ. તો તમે બધા કમેન્ટ કરી નાખજો અને તમને બાપા સીતારામના પણ દર્શન આજે અમે કરાવવાના છીએ. તો વિડીયોમાં રહેજો ભાઈ કન્ટિન્યુ. ને કંઈક આ રીતે છે ને નાનું અમથું ખેતર છે ને ખેતરમાં અત્યારે કંઈક ધીમા ધીમા છાંટા ભાઈ વરસાદના આવે છે. ને આપણે જવાનું છે ભાઈ આજે બગદાણા સેવાનો વારો છે. તો જઈએ બગદાણા સેવાના વારામાં. તો હાલો હવે બગદાણા જઈએ બગદાણા. તો ધીમે ધીમે કરતા છે ને આપણે અત્યારે જઈએ છીએ બગદાણા બાજુ, કેમ કે સેવાનો વારો છે તો જવું પડશે બગદાણા. ને ધીમે ધીમે કરતાં આપણે ફાઇનલી પૂગ્યા છીએ ભાઈ બાપાના ધામની અંદર. તો હવે તો તમને પહેલાં મેં બાપા સીતારામના દર્શન કરાવી દઈએ ને અત્યારે પણ વરસાદના છાંટા ભાઈ ચાલુ છે. તો તમે બધા બાપાના દર્શન કરાવીએ. બોલો ભજનદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ સીતારામ. બોલો ભજનદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ સીતારામ. બાપા સીતારામના દર્શન કરીને આપણે આવી ગયા હતા ભાઈ ભોજનશાળામાં. ને ભોજનશાળામાં આવીને છે ને આપણે લાગી ગયા છીએ ભાઈ સેવા કરવા. ને અમારું આખો સરસ મજાનું ભાઈ મંડળ છે ને સરસ મજાની ભાઈ સેવા આપે છે એ તમે બધા જોઈ શકો છો. ને અત્યારે છે ને ભાઈ ગુરુ પૂનમ ભાઈ નજીક છે ને તમારું મંડળ છે ને ભાઈ બોલાવેલું હતું. તો સરસ મજાની સેવા કરે છે ને અત્યારે ગુરુ પૂનમ નજીક છે ને ભાઈ તો બાપાના મહાપ્રસાદની ભાઈ તૈયારી છે ને ધામધૂમથી ભાઈ અત્યારે ચાલુ છે. બાપાનો મહાપ્રસાદ છે ને ભાઈ બનાવવાનો હોય મોટી સંખ્યામાં. તો અત્યારે અમારો મંડળ છે ને ભાઈ સરસ મજાના ભાઈ મુઠિયા બનાવે છે એ તમે બધા જોઈ શકો છો. ને ભાઈ મુઠિયા બની જાય ને પછી પાછા તેને તેલમાં તળીને પાછા એનો લોટ કરીને છે ને ભાઈ અંદર સાવણી નાખીને બાપાનો મહાપ્રસાદ તૈયાર થતો હોય છે. ને કંઈક આ રીતના છે ને ભાઈ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સેવા કરવા આજે આવેલા છે. અને દરરોજ માટે છે ને ભાઈ બહુ મોટી સંખ્યામાં સેવા કરવા દૂર દૂરથી ભાઈ લોકો આવતા હોય છે. તો અમે પણ આવેલા હતા ને ગુરુ પૂનમ નજીક છે ભાઈ તો બહુ ધામધૂમથી બધી તૈયારી ભાઈ ચાલુ છે. અને તમે પણ ગુરુ પૂનમમાં બાપાના દર્શન કરવા આવજો બધાય. ને તમને વાત કરીએ ને તો ભાઈ જો મોટી મોટી ચોકીમાં છે ને ભાઈ લોટના પીંડા પડ્યા છે તમે જોઈ શકો છો. ને તેના બધા લોકો મુઠિયા વાળે છે ને પછી તેને તળવામાં આવશે. ને મોટી સંખ્યામાં બધા સેવા કરવા આવેલા છે. તો અમે પણ આવેલા હતા. ને તમને વાત કરીએ ને તો અહીંયા છે ને બેનો પણ સેવા કરવા આવે છે. ને તમે જોવો ને તો ભાઈ રીંગણા અને બટાકાના તો ઢગલા ને ઢગલા છે. આપણો વાત કરીએ ને તો ભાઈ આપણો મગજ કામ ન કરે ને ભાઈ એ રીતના છે ને ભાઈ રીંગણા બટાકાના ઢગલા ને ઢગલા છે ભાઈ. આપણને એમ લાગે કે આપણે કોઈ માર્કેટમાં આવી ગયેલા છે એવો આપણને અનુભવ થતો હોય છે. ગુરુ પૂનમ નજીક છે ભાઈ તો ઘણો બધો બકાલાનો પણ સ્ટોક કરવામાં અત્યારે આવેલો છે. ને આ બાજુ બધી છે ને ભાઈ સરસ મજાની બધી બહેનો છે ને બાપાનો મહાપ્રસાદ એટલે કે ભાઈ લાડવા છે ને વાળે છે. અહીંયા છે ને ભાઈ નાના નાના બાળકો પણ સેવા કરવા આવે છે. ને મોટી સંખ્યામાં બહેનો પણ સેવા કરવા આવેલા છે એ તમે બધા જોઈ શકો છો. અને એ બાપાનો લાડવા બનાવે છે બધી સરસ મજાની બહેનો બનાવે છે. અને તમને વાત કરીએ ને તો ભાઈ આપણે પહેલાં જે મુઠિયા બનાવેલા હતા ને તેને ભાઈ તળી નાખે સરખી રીતે. ને પછી ભાઈ સરખી રીતે અલગ અલગ ચોકીમાં છે ને ભાઈ સરખી રીતે ભાગ પાડીને છે ને પછી સાવણી નાખીને પછી બાપાનો મહાપ્રસાદ તૈયાર થતો હોય છે કંઈક આ રીતનું. તો મોટી સંખ્યામાં બાપાનો મહાપ્રસાદ બનાવવામાં અત્યારે આવે છે હાલમાં ગુરુ પૂનમ નજીક આવેલી છે એટલા માટે. ને આ રીતનું કંઈક કરવામાં આવે છે ને પછી છે ને ભાઈ બાપાના લાડવા મહાપ્રસાદ તૈયાર થાય ને એટલે તેને સરખી રીતે ભાઈ રૂમમાં પણ મૂકવામાં આવે છે એ તમે બધાએ જોઈ શકો છો. તમે બધાએ કમેન્ટ કરી નાખજો ને પછી આપણે આપણો વારો હતો પીરસવાનો. તો આપણે લાગી ગયા છીએ ભાઈ પીરસવા. ને ભાઈ તમને અમારો વિડીયો કેવો લાગે ને પાછા કમેન્ટ કરીને પાછા બધાએ કહેજો અમને. ને તમે લોકો બધાએ ગુરુ પૂનમમાં બાપાના દર્શન કરવા આવજો. તો કંઈક આ રીતનો ભાઈ આપણે પીરસવાનો વારો હતો. તો પીરસવાનો વારો ભાઈ પૂરો થઈ ગયો ને ટાઈમ થઈ ગયો તો આપણે બાપાને મહાપ્રસાદ લઈ લઈએ. બોલો ભજનદાસ બાપાની જય, બાપા જય જય સીતારામ સીતારામ.
તો બાપાના ધામની અંદર આપણે બાપાનો પ્રસાદ લઈ લીધો છે ને બાપાના ધામની અંદર છે ને ભાઈ રોટલી બનાવવામાં આવે છે. તેનો લોટ કઈ રીતનો તૈયાર થાય તમને દેખાડીએ તો 1, 2 ને 3 ઘંટી છે ને આ બધા દેખાય બધા બાસકામાં ભાઈ લોટ છે. બાકી તો ભાઈ તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો ને ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો. તો કાલ નવા વ્લોગમાં પાછા ફરી મળશું. ત્યાં લગી બધાને જય માતાજી અને બાપા સીતારામ.